હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આજે આપણે બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. તમે કાલનો વિડીયો જોયો જ હશે. આપણે ક્યાં ગયા હતા? ભૂતાઈશાન પ્લેસમાં ગયા હતા, ટેમ્પલમાં. અને ઓટાવા આવી ગયા છીએ. તો ઓટાવા આપણે જઈએ છીએ પેલા વોલમાર્ટ, થોડા ગાજર બાજર લેવાનું છે ને આપણે જવાનું છે કયા પાર્કમાં? ઓમેગા પાર્ક. હા, ઓમેગા પાર્કમાં જવાનું છે. તો ચાલો આરે મળીએ ને અને સીધું બતાવી દઈએ જેવું હોય. તો આપણે વોલમાર્ટમાં ત્યાં બે ગાજરના ઓલા શું કહેવાય પૂળી લેવાની છે. તો આ કુમાર છે આપડા, એટલે બે પૂળી લઈ લીધી છે અને આ બે ટમેટા લીધા છે. એ હરણ ખાય તો ઠીક છે, નકર અમે ખાઈ જાવ. અને એક ઇન્ટ્રોડક્શન, આ અમારા બેન છે અને ઓલા અમારા કુમાર છે. ઓટાવામાં આપણને ઉતારો એમણે આપ્યો છે. તો હવે ગાજર લઈને આપણને લઈ જાય છે ઓમેગા પાર્કમાં. ચાલો. ઓટાવામાં અને કિતનરમાં ફરક એટલો જ છે કે અહીંયા છે ને જો ભૂરિયા દેખાય. અમારે કિતનરમાં છે ને ભૂરિયા ગોતો ને તોય ન દેખાય. ઇન્ડિયન તમને બહુ ઓછા દેખાય. એકદમ મસ્ત છે. આ મોન્ટ્રીયલ બેઝ હોય ને એવું લાગે. તો ગાઈઝ આપણે ઓન્ટારિયોમાંથી ક્યુબેકમાં એન્ટર થઈએ છીએ. વેધર જો ગાઈઝ ચકાચક છે હો, પણ આજે ક્લાઉડ તો આમ ભટકું ભર લઈ બરફનો ગોળો જ લાગે. ચાલો મોન્ટ્રીયલમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. વાહ વાહ, ગીત સારું મૂક્યું છે. આ વેધર જોવો તમે, ક્લાઉડ જોવો. વાહ ભાઈ વાહ, ચકાચક, મજા આવી ગઈ. તો દોસ્તો ફાઇનલી આપણે પાર્ક ઓમેગામાં પહોંચી ગયા છીએ. ચાલો હમણાં ટર્ન મારે એટલી વાર. લેટ્સ ગો. યે. તો આપણે અંદર એન્ટર થઈએ છીએ. ટિકિટ જોઈ લઈએ કેટલી છે. જે કાંઈ હશે તમને જણાવી દેવામાં આવશે. તો જો અહીંયા લખેલી છે ફોર અડલ્ટ્સ $46. આ તમને દેખાતી હોય તો. તો ગાઈઝ આપણે આ લઈ લીધી છે ટિકિટ ને આપણને મેપ બેપ આપી દીધો છે. એક જણાના $50 ટિકિટ છે, પણ અમે 5 જણા જઈએ તો આપણને ડિસ્કાઉન્ટ આપ્યું છે $238. ફેમિલી ડિસ્કાઉન્ટ આપી દીધું છે. તો હવે અંદર જઈએ છીએ અને પેલી એક નોટિસ આપી છે કે મેલને નહીં ખવડાવવાનું, ફિમેલને ખવડાવવાનું. જે સિંગડા વાળા હોય ને એને નહીં ખવડાવવાનું ટૂંકમાં એમ. હા, અને જે સિંગડા વગરના હોય ફિમેલ હોય. બરાબર છે. તો ચાલો અંદર જઈએ, કંઈક આવે આપણે આડું તો બતાવું તમને. ત્યાં સુધી નજારો એન્જોય કરો. આ આખો મેપ છે. આપણે અહીંયા એન્ટ્રી છે. આ 2 નંબર જ્યાં છે ને ત્યાં રેસ્ટોરન્ટ ને એવું છે. ત્યાં ગાજર બાજર લેવું હોય તો, પણ ગાજર આપણે વોલમાર્ટમાંથી લઈને આવ્યા છીએ. તમે હારે જ હતા. તો આપણે હવે જઈશું અહીંયા 3 નંબરમાં. તો ચાલો ત્યાં જઈને કંઈક મળી જાય તો ઠીક છે, ન મળે તો આપણે જશું 4 નંબરમાં, નકર 5 નંબરમાં. ફિમેલ ડિયર. આ ભૂંડ આપણે ગામડામાં હતા એ આપણે શું જોવા આવ્યા છીએ? હરણ. જોરિયા હાટ આવ્યા. ચાલો આપણે જો અહીંયા ગાજર ખવડાવીએ છીએ. આવી રીતે આપી દેવાનું, બિચારું લઈ લે આરામથી. બરાબર ને? મજા આવી ગઈ. જય માતાજી. જાવ જ જાવા દે. આ મેલ છે, જો આ મેલ. પબ્લિક પાર્કિંગ કરીને આ જગ્યાએ જાય છે ચાલીને. તો આપણે જાશું. લોકો કરે એમ કરવાનું છે, ઇન્ડિયન સ્ટાઇલ. હા, મજા માણો. તો દોસ્તો ફાઇનલી જંગલમાં વચ્ચે આપણે ગાડી પાર્ક કરીને ઉતરી ગયા છીએ. અહીંયા એક તળાવ જેવું છે, મતલબમાં પોન્ડ જેવું છે. ત્યાં જશું અને જોઈએ ત્યાં લોકો શું કરે છે. આપણે પહેલી વાર છીએ. તો ચાલો ત્યાં જઈને આપણે જે કાંઈ એક્ટિવિટી થતી હોય કરીએ, નકર નીકળીને પાછા ગાજર ખવડાવવા માંડીએ હિરણને. મજા આવે છે. હું જ્યારે નાનો હતો ને ત્યારે જંગલમાં ગયો હતો એક જગ્યાએ,
ત્યારે અમે આવી રીતે સિંહને જોયા હતા, તો એ મને મેમોરી યાદ અપાઈ દીધી છે. આવી જાવ ગાઈસ, તમને લાઈવ હરણ બતાવીએ. ક્યોંકિ સાસરી કભી બહુ થી તેને ઉપર રહેજો ને હું ધીમે ધીમે જાઉં. લાગે છે આ લોકોને ડર, પણ ફોટો તો ફોટા તો પડાવવા જ છે અમારે. બેહી જાવ એ દીદી, બેહી જવાની છે. માથે ન ચડી જાય, હો માથે ન ચડી જાય, જોજો લેવાનો અડવા દે. હા, અડવાનું નો દે. હવે એને જ જો. ફોટો તો અહીંયા તમે જોઈ શકો છો કે લોકો બધા હરણ સાથે ફોટા પાડે છે, હરણને ખવડાવે છે, ટચ કરે છે. અહીંયાનો તમે નજારો જુઓ, એ કંઈ આમ ચાલવાનું છે, અત્યારે બ્લોક છે, લોકો ફોટોગ્રાફી કરે છે અને પાછળ ઝાડવા છે, નીચે આમ નદી જેવું છે અને આ જે મજા માહોલ છે, વાહ ભાઈ વાહ. જો અંદર મોટી મોટી માછલીઓ તરે છે, તમને દેખાતી જશે. આ બાજુ જો હુકુમ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. ઓકે, ઢૂમ ઢૂમ. આમ ટાંચણી પડે ને તો અવાજ આવે, એટલું મસ્ત પિન ડ્રોપ સાયલેન્સ છે. ખાલી અમે જ બોલીએ છીએ ને એ ઘોંઘાટ લાગે છે. આઈ હોપ તમને મજા આવતી હોય. સ્ટીલ કન્ટિન્યુ રહેજો, આગળ નવી નવી વસ્તુઓ બતાવું છું. લોકો જો અમે અહીંયા આપણે સામે ઊભા હતા, લોકો ત્યાં આવે છે, ફોટોગ્રાફી કરે છે. આખો હવે એક 360 વ્યૂ બતાવી દઉં છું, એ જોઈ લ્યો તમે. તમે અહીંયા નજારો જોઈ શકતા હશો. માછલીઓ અવળી મોટી મોટી એકદમ બાજુમાં નજીકમાં તરે છે, પણ આપણે એના જીવનને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ, એટલે આપણે શાંતિથી અહીંયા બેસશું. અને હવે બસ વરસાદ આવે છે ધીમો ધીમો, રીમઝીમ રીમઝીમ. અહીંથી હવે પાછા વળવાનો ટાઈમ થઈ ગયો છે. ચોથા નંબરના પાર્કિંગ આપણે ઓલામાં જઈએ. હવે ચોથા નંબરમાંથી આપણે 5મા નંબરના સ્લોટમાં જઈએ. ચાલો. યસ, તમને કેવું લાગે છે આ જગ્યા પર આવીને? મને બહુ મજા આવે છે. અત્યારે મછલી લોટ નહોતો, નકર મછલીને કાંઈક ખવડાવત આપણે. લોટ નહોતો, અત્યારે એવું ફીલ થાય છે ને કે ગાજર 2 પેકેટ લીધા ને ઓછા પડશે. ઓછા પડતી એવું લાગ્યું મને. થોડુંક અંદરથી ઓલું થાય છે, પણ વાંધો નહીં. અહીંયા મળે છે, ઘટશે ને તો અહીંથી લઈ આવો. અડધું પેકેટ તો આવતા વખતે જ ખુલી ગયું. ઓહ, હવે પેલા બ્રિજ પર જઈએ ફ્લોટિંગ વાળા. દોસ્તો આ લોકોએ ફોટો પાડી પાડીને થકવાડી દીધા એમ. થકવાડી દીધા. પડી ગયો ફોટો. ઓકે, કેવો સારો આવે હે? વિડિયો આવે છે અત્યારે તમે. ઓ માય ગોડ, આમ જો શરમાઈ ગયો છે. પાણી ઉપર આખો હલે છે. ઓલો યશ ખાલી ને ઊભો ઊભો ઠુમકા મારે છે ને આખો બ્રિજ હલે છે. આય આ બસ, આય બસ. આમ જો આ પાછળ આ ફ્લોટિંગ બ્રિજ છે. ચાલો મજા લઈએ સાથે. ચાલ. એક મિનિટ, મારે એક વાત કેવી છે. આ લોકેશન સારું છે ને એટલે એક વાત કેવી છે. 1 મિનિટ પોઝ કરતો. તો આ નજારો જોતા જોતા મને એક વાત યાદ આવી ગઈ કે અમે જ્યારે વોલમાર્ટમાં એક જગ્યાએ ગાજર લેવા ગયા ને તો એક મિત્ર મળી ગયા હતા અમને, દેવીયસ પ્રજાપતિ. અને એણે મને એવું કીધું કે મારા મમ્મી સ્પેશિયલ તમારા વિડીયો જોવે છે. એમનું નામ છે છાયાબેન પ્રજાપતિ. તો તમને પહેલાં જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ મારા વિડીયો જોવા માટે. અને હજી એક પર્સન છે, હું ઓબ્ઝર્વ કરું છું, મોટિવેશનલ દવે કરીને. એ મારા યુટ્યુબ ચેનલમાં બધામાં કમેન્ટ કરે છે કે ભાઈ તમને જોઈને મને મજા આવે છે. થેન્ક યુ સો મચ. અને આઈ હોપ કે તમને પણ આ બધા સીન ગમતા હશે. અને તમારે કાંઈ જોવું હોય કે જે પાર્ટ ગમે એ પ્લીઝ કમેન્ટ કરજો, તો મને પણ મોટિવેશન મળે. તો ચાલો મારી સાથે ફ્લોટિંગ બ્રિજ ઉપર. બા આ
આ છે ને બ્રિજ સારો છે એટલે બીચાની તમ તારે હો અમે શાંતિથી કરીએ છીએ જો. હા આને શાંતિ કહેવાય. કે આ ફ્લોટિંગ બ્રિજ છે, આ સ્પેશિયલ એ રીતે જ બનાવ્યો છે કે ઉપર આમાં મળે અને ફૂલ સેફટી સાથે હોય છે. અહીંયા જે વસ્તુ કરવાની હોય જે વસ્તુ ન કરવાની હોય એની બહાર જ કહી દે, એટલે તમે એવું ટેન્શન ન લેતા કે ભાઈ આ વસ્તુ કાંઈ ડેમેજ થાય. અમે ફૂલ સેફટી આરે ને અમને બધી ખબર જ છે કેટલા રૂલ્સ છે, તો તમે પણ એન્જોય કરો. વિડીયોગ્રાફર વિડીયો લે છે. આ તમારે કોઈ કોઈ એક માણસની રીલ હારી આવે ને તો એની પાછળ વિડીયોગ્રાફરની બહુ જબરી મહેનત હોય છે. તો ક્યારેક વેલ્યુ એમ કરો. ના કરીએ જ છીએ, અપ્રિશિએટ ઓલવેઝ. વિડીયોગ્રાફર કેટલી મહેનત કરતો હોય છે તમે જોયું ને હમણાં. નંબરમાંથી બહાર નીકળ્યા છીએ, હવે જઈએ છીએ 5 નંબર તરફ. આજે અહીંયા બાળકો આટા મારે છે. આ મેલ લોલી છે, શું કહેવાય? મેલ ડીયર. બસ ઓકે થેન્ક યુ. શિયાળ છે મિત્રો, શિયાળ. એની પાછળ જો બ્લેક આવે છે દોડીને. શિયાળ છે ને એ. હા વરસાદ આવે છે એટલે મળે છે જો. મને તો એવું જ લાગે ભાગતા હોય. ઓહો નજારો જોવો ગાઈસ તમે. મારા કેમેરામાં, ગાડીના કેમેરામાંથી વ્યૂ મળશે તો લઈ લેજો આપણે. જો આજે જો અહીંયા શું? કાચતો છે. ના પેલી બાજુ કઈક મળ્યું છે, રૂકો બતાવું તમને. આ જો જે વરસાદ વ્યૂ ચાલુ છે અને તડકો પણ છે. એવું નથી વરસાદ આ સાઈડ કેવું છે. આવડું અહીંયા રહ્યું ને ચાઈ હાથ જમ આવડું. આપણે એકદમ લેફ્ટ સાઈડ રાખીએ એટલે પાછળ વળીને જવું હોય ને નીકળી હા લેફ્ટ લઈ ડન ને બીજી જગ્યાએ સ્પેશિયલ. તો દોસ્તો આ મૂસ છે. અમે પહેલા અહીંયા જોતા હતા, 2 દેખાણા ખાલી, પછી ડાબી બાજુ નજર ગઈ. પછી અહીંયા જોયું. આ હે ફોજ છે, આખી ફોજ. અટેન્શન. તો તમને એક નજારો બતાવું છું. અમે અહીંયા આવ્યા છીએ તો એક નજારો છે બહુ જબરજસ્ત, તો તમે જુઓ. તો આજે નજારો આવે છે, ધીમો ધીમો વરસાદ આવે છે અને પાણી એકદમ જો ચમકે છે હીરાની જેમ. તડકો આવે, તડકો પણ છે ફૂલ. તડકો પણ છે, એટલે બધું મિક્સ થઈ ગયું છે અહીંયા. કે તડકો ને વરસાદ ને બધુંય છે. તો ગુજરાતીમાં આપણે નાના હતા ત્યારે તડકો ને વરસાદ બે હારે હોય તો એને હું કહેતા હતા ને કમેન્ટ કરો. બસ કરીને એક જાનવર આવ્યું છે અને ઘોડા જેવો દેખાય છે
હવે નોર્મલ તો અહીં એકય નામ નથી, અમને નથી ખબર આને શું કહેવાય, તો જો તમને એ બતાવો. તો દોસ્તો આ છે કેરી બસ. કી બે શું થયું? તો આ જોવો છો દોસ્તો, આ છે નોર્મલ ઘોડા નથી, આ પ્રીમિયમ ઘોડા છે સબસ્ક્રિપ્શન વાળા. આનું નામ છે કેરી બસ. પણ મજા આવી ગઈ. આ છે ને મૂસ છે, મૂસ. હવે શું કહેવાતું હોય ખબર નહીં, પણ હરણને જે ઓલા મોટા શિંગડા હોય ને એ પ્રકારના હરણ છે. તો આને ઇંગ્લિશમાં મૂસ કહે. જો તમને બતાવું હમણાં નજીકમાં જઈને, પણ ઓલી બાજુ જાય છે પાછળ. આનું પ્રાઇવેટ કેવું છે? હા, આ એનું રહેવાનું સ્પેશિયલ. એની ગુફામાં આજુબાજુમાં આમ વરાળ જેવું નીકળે છે, હોય પાણીનું હોય કે શું હોય ખબર નહીં, પણ એને રહેવા માટે જે એન્વાયરમેન્ટ હોય એવું બનાવ્યું લાગે. હજુ આગળ આવે છે ગાડી જાય. મોઢું ઊંટ જેવું છે. જીરાફ જેવું. હા, ઘોડા જેવું મોટું લાગે છે. અલા નહીં, ઊંટ જેવું. ઊંટ જેવું? હા ઊંટ તમે બધા શું પડ્યા? ઊંટ જેવું. અરે યાર, ઊંટ જેવું છે. મોઢું ઊંટ જેવું ને મોઢું એકય જનાવર જોઈને અમને નામ નથી આવડતા કે આને આ કહેવાય, કારણ કે અહીંયા કંઈક નામ અલગ જ હોય, પ્રીમિયમ જ છે. મૂસ ને ઘોડા ને ગધેડા ને આપણે ઘોડા ને ગધેડા ને એવા તો જાનવર જ નથી. વધીને આપણે જંગલમાં હું એક્સપેક્ટ કરીએ, એક સિંહ અને હાથી, એવું કાંઈ નથી. અહીંયા કંઈક અલગ જ પ્રકારના છે. એટલે આઈ હોપ તમને મજા આવી હોય. હજી બન્યા રહો, તમને બીજા પણ બતાવું છું. હજી તો 10મા નંબર ઉપર પહોંચ્યા છે. આપણે કેટલા કાપવાના છે? 19 નંબર સુધી જવાનું છે. એટલે ચાલો તમને આગળ પણ બતાવું છું, બન્યા રહો મારી સાથે. ચકલી આપણે ઇન્ડિયામાં હવે દેખાતી બંધ થઈ ગઈ છે. અહીંયા બ્લુ કલરની ચકલી ટાઈપ છે. આને શું કહેવાય? જે અવાજ આવે છે કાગડાનો ક્રો ક્રો અવાજ આવે. તો દોસ્તો આઈ ડોન્ટ નો તમને પાછળનો વ્યૂ દેખાતો છે કે નહીં, પણ વાદળાની જે બોર્ડર છે પાછળથી ધીમો ધીમો શેડ આવે છે અને સન છે, બહુ મસ્ત વ્યૂ દેખાય છે. જો તમને બતાવું. ડ્રાઈવરને 200 રૂપિયા આપી દેજો બપોરના જમવાના. ડ્રાઈવરને 200 રૂપિયા આપી દેજો ભાઈ. અને બસ 200 એ પેટ ભરાઈ જશે કેનેડામાં. $100 એટલે રૂપિયા એટલે ડોલર. આ તો 100 કાંઈ નથી, એટલામાં તો શું થાય મારું? આટલામાં તો હું થાય મારું. વાવ. ગાજર ખવડાવી છે. ઓહ, કડશું લાગતું હશે યાર મયુર. નથી ખાવું, એને ખાવું પડી ગયા. વોલમાર્ટનું છે. આવતું નથી, બિચારા મોટું નાનું છે. આપણે હોલ્ટ લઈ લીધો છે, નાસ્તો લાવી દીધો છે, પણ પેલા બે છે ને આગળ છે એને બોલાય આવું. યશ અને એક આપણા જીજુ છે, એ તમને બતાવું એ શું કરે છે ને. ઉભા રહ્યો. શું કરો છો? અમે આવીએ જોઈને. ક્યારે આવ્યા તમે? મેં કાસ્ટર આયા. શું કે કાસ્ટર ને? કાસ્ટર દેખાય છે? જો લારિયા. જેની ખૂબી તરી પણ શકે, જમીન પર વળી અને ખાવામાં લાકડા ખાય. અચ્છા, લાકડા ખાય એવું સાચી વાત છે. અચ્છા, તરી પણ શકે છે અને જમીન પણ રહી શકે છે એમ ને? આ નામ શું છે? કાસ્ટર. કાસ્ટર. બતાવો એમની થિયરી, છોકરાઓને વાંચવી હોય તો. આ રહ્યું જો, આ હેબિટેટ કાસ્ટર આજ ને. આ ફ્રેન્ચમાં લખેલું છે અને આ ઇંગ્લિશમાં લખ્યું છે. જો અહીંયા થિયરી છે, લાઈક ગ્લેસ આઈસમાં એ લોકો નીચે રહે, અહીંથી તરીને એ લોકો અંદર વહી જાય. રૂમ બનાવે. અચ્છા, એટલે આઈસ હોય, થીક આઈસ હોય તો બી એ લોકો સર્વાઈવ કરી શકે. ઇવન ગ્લેસ આઈસની અંદર, પાણીની અંદર બી એ લોકો સર્વાઈવ કરી શકે. જમીન ઉપર પણ સર્વાઈવ કરી શકે. બધું સર્વાઈવ કરી શકે. સરસ. એટલે ઓલરાઉન્ડર છે. જો કુમાર
અહીંયા સર્વાઈવ એ લોકોનું છે રેસ્ટ એરિયા તો અંદર અંદર બનાવ્યો છે. તો આપણે બ્રેક લઈ લીધો છે, નાસ્તો લાવી દીધો છે. આ એક ડબ્બામાં ઘણો નાસ્તો છે, થોડો ઘણો આપણી પાસે ડોરિટોસ વેફર ને ડ્રિંક છે. એક વસ્તુની કમી છે, અમારે ભેળ ખાવી છે પણ ભેળનું પોસિબલ થાય એમ. મમરા જોઈને લાગે તો મને ભેળ ખાવું છે. તો મમરા તો છે પણ બીજું એ કઈ મળતું નહીં હોય. અહીંયા મળે કાંઈ પણ એ મમરા છે આ ઈ છે ચેવડો ચેવડો પણ તોય તે ભેળ કેમ બનાવશું? કાંદા ખૂટે, જવાનું તો પડ્યું છે. જવાનું છે. અલે ટમેટા વોલમાર્ટ થી આપણે લીધા નહીં ઓલા સસ્તા. ઓનિયન આપણે બર્ગર ની ઓનિયન વધી છે. હા. ભેગું કેમ કરશું? ડબ્બો હવે ખાવા સ્પૂન નથી. હાથ તો છે ને. હવે ઈ તો મોટે મોટે ખાઈ લેવું, ભેળ બનાવો. તો મિત્રો ચાકુય છે, ચોપિંગ બોર્ડ છે. પણ જો આપણે બેસું જા ખબર ઓલો બાપ પણ ઉભા રહ્યો ખાલી મમરાથી થોડી ભેળ બને. ડુંગળી કાંદાથી ચટણી ને આંબલી બધું બર્ગર માટે લીધું તું. આપણી બધી વસ્તુ આપણે ભેળમાં નાખો. તો મિત્રો આપણી પાસે આંબલીની ચટણી ને ઈ બધું બર્ગર નું કાલ તમે જોયું રેન્ડમ પ્લાન થઈ હમણાં ગયો જો આ છે. ડબ્બામાં મિક્સ કરીએ. બરાબર, પ્લાન આગળ બતાય. ચેન્જ, પ્લાન ચેન્જ. બાલાજી બોલો અહીંયા શું છે? ઉમા તમે આ લઈ લો. ડોરિટોસ એક ફરાળી ચેવડો. સરસ, જો તમે જોયું ને રેન્ડમ પ્રોગ્રામ થઈ ગયો. ભગવાન આજે બધી ઈચ્છાઓ પૂરી કરી લે. ચમચી નથી, મોટે મોટે ખાઈ લેવું. બાકી બધો પ્લાન થઈ ગયો. ચલો લેટ્સ મેક બેડ. જો આપણે આ જગ્યાએ બ્રેક લીધો છે, આવા પ્રાઇવેટ તંબુએ છે અને આપણે આગળ જે સામે જે કોમન છે ને એ ટાઈપનો કોમન છે આવડું આ. તો ત્યાં પણ બેસી શકો છો. એટલે આખો રિફ્રેશમેન્ટ એરિયા છે, વોશરૂમ છે, તમને નાસ્તા પાણી મળી રહે, આઈસ્ક્રીમ મળી રહે. કોઈને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હોય તો આજનું વેધર જુઓ તમે, બહુ સરસ મજાનું છે. તડકો પણ આવ્યો છે, વરસાદ બંધ થઈ ગયો છે અને અત્યારે આપણે ભેળ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ છે. તો જો તમને બતાવું, કાંદા કટિંગનો પ્રોગ્રામ ચાલુ છે. ઓકે પછી એમાં ચટણી બનાવી નાખો ને. મોલિકા मैं आवारा गली का हूँ मैं मोलिका मोलिका मैं आवारा गली का हूँ मैं मोलिका. દોસ્તો જો ફાઇનલી ભેળ બની ગઈ છે. શું કેવું છે યશભાઈ તમારું? ઇન્ડિયન ગેસ્ટને પૂછવું પડે ને. બહુ મસ્ત. બહુ મસ્ત. આપણે કુમાર ને બેન ની યારે પહેલી વાર આવ્યા છીએ તો બંનેઓને આપણે પૂછી લઈએ કે કુમાર અને બેન તમને કેવું લાગ્યું ભેળમાં? મલિકા मैं आवारा गली का हूँ मैं मलिका. નાચો જરા જરા કરે લેવું હોય. નથી ભાવતા? અરે લેવું પડે. મારું નાખ. આ ભાઈનું આ મારું બરાબર. બસ ગ્રીન ચટણી આંબલી ચટણી. આમલી ચટણી નાખી નથી તમે. જરા બે ટીપા. અરે નાખવું પડે. અરે એમ અરે એમ કાંઈ હોય કે પૂછુક કરીશ બસ ખાલી. કપડામાં આટલું હોય કુમાર ખાલી પૂછુક. લ્યો કોલ્ડ ડ્રિંક લઈ લ્યો. આવી જાઓ. ઓકે, આ નીચે હું દેખાય છે. 7 અપ 7 અપ. 7 up. કચરાની ખાલી તીન. ખાલી ટીન છે બરાબર. તો કચરામાં અત્યારે આમનામ ના મુકાય કેમ શું કેમ થાય? કે જગ્યા રોકે. ઓહ તો આપણે આમ શું કરવાનું? ધેટ્સ રાઈટ. ખબર નહીં એમ. That's right. ખબર નહીં. દરરોજ આમ કરી નાખવાનું. ટેલેન્ટ. હવે જગ્યા રોકે નહીં હવે નો રોકે હો, ઈ વાત સાચી. હવે નો રોકે. એટલે આને ભરી લેવાનું. લાવો તો ઓલું કચરાનો ડોલ. અહીં આપણે કચરાનો ડોલ. આ કચરાનો ડોલ તો કેનેડામાં થઈ નાસ્તા પાણી થઈ ગયા છે દોસ્તો. એક મેસેજ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, પબ્લિક પ્લેસ હોય કે ગમે તે પ્લેસ હોય, તમે જેટલું બગાડ્યું હોય ને એટલું સાફ કરી દેવાનું. આપણે સાફ કરી નાખ્યું છે બધી વસ્તુ. ઓલી જે પ્લાસ્ટિક બેગ હતી એમાં નાખીને એને કચરામાં નાખી દીધી છે. તો બસ ચાલો, હવે અડધો કલાકની જ વાર છે પાર્ક બંધ થવાની. તો ફટાફટ 12મા નંબરે છીએ આપણે, 19 સુધી જવાનું છે અને પછી પાર્કમાંથી જઈએ. તો ચાલો હવે ફટાફટ નીકળીએ. જો આપણે આ રીતે ગાજર ખવડાવી દેવાનું. ચાલો જવા દે. બસ બાય. બસ
કરે જો ફાઇનલી અહીંયા અમારું એક્ઝિટ થાય છે. તો દોસ્તો ફાઇનલી આપણે જીજાજી અને બેનના ઘરે પહોંચી ગયા છીએ. એમને ઉતારી દઈએ અને અહીંથી હજી જવાનું છે 600 કિલોમીટર. તો તમને આઈ હોપ કે મજા આવી. કેવી રહી ટ્રીપ? બહુ મજા આવી. તો વાંધો નહીં. ચાલો આપણે પાછા મળતા રહીએ. નેક્સ્ટ ચાલો. ટાઈમ પાછી એક નવી ટ્રીપ કરવાની છે આપણે. ડન ડન ડન. હવે સીધું બેન આપણે આનું ન જાવ. અલબત્તાથી આવી જાવ. અલબત્તા અલબત્તા આવજો તમે લોકો. અમે તો આવશું. પાકું પાકું આવતા વર્ષે અમે દર્શન દેશું. હજી થોડો ટાઈમ હોત ને તો હજી વધારે મજા આવે. શું કેવું? હજી 2-3 પ્લેસ લઈ લેત આપણે હોત. બે ત્રણ place લેવાઈ જાય. આરામ. વાંધો નહીં. ઓકે ચાલો. તો તમને આવા વિડીયો ગમતા હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. બાકી હર હર મહાદેવ એન્ડ ગુડ નાઇટ. બાય બાય. જો કુમાર જો. કાંડ કરો. અરે ના ના એવું ના. અરે જરાક હવે છેલ્લું બાઈટ કરજો આ બાજુ. તમે ક્યારે મળશો? તમે ક્યારે મળશો અમને? તમે રહેવા દેજો અહીંયા. જો ખવડાવ્યું ને હો. બહુ ખાધે છે. હવે તમે આવતા નહીં કોઈ.
ગમે નહીં આવે તમે આવજો હે તમે આવજો તમે મને કે ભેગા ન થવા મને દેખાણા પેલા કાંઈ નહીં કુમાર ને ગાજર ખવરા મમરામાં જાણે કરે કા હાલજો રહી ગયો કાજર વાળા હરણ ને ખવડાય યાર અમને ખવડાય એ કે મમરામાં જાણે કરે છે કે લાડવામાં થોડા કરે છે લો કુમાર એક હોય લઈ લો હા લઈ લો કુમાર એમ આ તો મારું છે ઈ ન્યાથી લઈ લો એમ તમે જાઓ એટલે કુમાર શાંતિ લે કા તે હુવાનું ખવડાવી દીધું છે સુંદરલાલ જેવી feeling આવે.